બરાબર છે નવીન દાદા? હા, એટલે આ જે કણી છે એ કણીની જે દાદા જે છે ને તે આ મૂળ ભૂમિકા પર છે જ એમ. એટલે કણીને જે તાળવાનો જે ભાગ છે ને એ ભૂમિકા પર ઊભો છું, એટલે કે ત્યાં જીવ છે એમ. તો એ ભૂમિકા પર જે છે ને પાણી પડ હવે જે આપણે જે અનાજનો દાણો ગમે તે સમય સુધી મૂકી રાખ્યો એના પર પાણી પડે એટલે એના શ્વાસ છિદ્ર ખુલે એમ. એ શ્વાસ છિદ્ર ખુલતાની સાથે જ આખી કણીમાંથી છે ને પહેલા મૂળ કાઢીને પછી નીકળે તે હીધું નીકળતું છે એમ. એટલે તે સન્મુખું છે એમ, બાપને હરુભરું છે એમ. અને તે કણી થકી એટલે કે જે આ જે પવન પાણીની જે કણી છે એ પવન પાણીની કણી હાથે એટલે કે આજે આપણે ભરતી જાતનું બધું મિક્સર કરી નાખ્યું છે એમ. એટલે કે ત્યારના જે કીધું કે આ જે મત્સ્ય અવતાર આવી ગયો, કચ્છ કાચબાનો અવતાર આવી ગયો, વરહા અવતાર આવી ગયો, કે આ માછલીને કાચબાને તો આપણે હેકીને ખાઈ ગયા એમ. હે પછી ઈંડા, ભૂંગળા, માંસ, મચ્છી આ બધું સાથે લીધું તો પછી આ કણી કાથી ચોખ્ખી રહેવાની એમ. હે આ જે પવિત્ર પુરુષાર્થ એટલે કે આ જે બાપના ઘરે લઈ જતી જે કણી છે એ 4 યુગથી આપણે ભટકી ગયેલા એમ. આ કણીનો આધાર આપણને કોઈ બતાવવા વાળો નીકળ્યો નહીં. જે આવ્યા આજે આ ગોવાળ આવ્યો બરાબર, ગોવાળ એ તો દૂધ દહીં ખાતો હતો એમ. હે આજે કૃષ્ણ આવ્યો એ ગાય ચરાવીને તો આ તો બધું દૂધ ને દહીં બધું જ ખાતો હતો એમ. માખણ ચોર કેવડાવ્યો હે. પછી આ બાજુ છે ઈસુ છે હે. ઈસુ તો આજે એ બી આવ્યો, એ તો બોમલા માસલા બધું જ ખાઈ જાય ને એમ, ખાલી દારૂ જ નહીં પીએ એટલે. તો પછી આ શરીર જે ચોખ્ખું હોવું જોઈતું તે ચોખ્ખું નથી જ એમ. જે પ્રકાશ જે મળવો જોઈતો હતો તે મળ્યો નથી એમ. મેં એમ કે અમે બ્રાહ્મણ એટલે આ તો ગાય અમારી માતા કહેવાય, તો પછી બાપ કોણ કહેવાય એમ. બાપ કોણ કહેવાય એમ. એટલે એવું નથી, કોઈને આપણે મજાક નથી કરતા, પણ આ વ્યવહાર છે એમ કે ખરેખર હવે પેલો નગીન દાદા તે દિવસે કહેતા હતા કે આપણા તો બાપ કેટલા એમ, બાપ કેટલા એમ. આપણે તો બહુ બધા બાપ બનાવી લીધા. ઘેટાને હે બનાવ્યો, બકરાને હે બનાવ્યો, હે પાડાને હે બનાવ્યો, હે હાંસલાને બનાવ્યો. તો પછી એ બધા એટલા બધા બાપ બની ગયા. બાપ તો એક જ હોય એમ. તો પછી આ બધાનું દૂધ, દહીં, માખણ બધું ચોરી ખાધું છે. પછી આમાં કાથી દેખાય એમ. આ તો આપણને આખે બધું દેખાય જ કરતું છે, પણ તો એ છતાં આપણે આને એટલે કે આ પડદો, આ ભેદ, એ ભેદ આપણને કોઈ આજે આટલા બધા અવતારી પુરુષો આવી ગયા પણ કોઈ આપણને આ ભેદ નહીં બતાવેલો એમ. આ ભેદ બતાવીને તે કહેતો હતો કે તેનું પ્રત્યક્ષ પ્રમાણ તમને કહેતો છું અત્યારે કે वही बेदुगर दर्शाने के वास्ते कुंवर जगन गए, कहाँ से आए कहाँ जाओगे हैं. अपने बदन के अंदर तिमिर कहाँ छुपा के रखा है एम. કે આપણા શરીરની અંદર એ અંધારું કાં છુપાયેલું છે એમ, કે જેથી કરીને આપણને આ બાપને ઘરે જવાનો રસ્તો નથી દેખાતો એમ. એટલે આ બધા એટલા બધા આ 4 યુગ ગયા પછી આ જે પવન પાણીની જે કણી છે એ પવન પાણીની કણી એ કણી આપણને બચાવે એમ. એ આપણને બાપના ઘરે લઈ જતી છે. તો પછી એ આપણે લક્ષ્ય રાખવું જોઈએ કે એના પર ને એ પવન પાણીની જે કણી લાવ્યા પછી કે જે સુલે શાંતિની જે વાત આવતી છે હે, તો પછી આ જે અવતાર આવ્યો એટલે કે જે ભાઈ પુરુષનો જે વ્યવહાર છે એ વ્યવહારની અંદર આપણા ઘરમાં બે જોડાનો વ્યવહાર ચાલતો છે એમ. અને તેમાં અશાંતિ સ્થપાઈ જતી છે ને તો તે પછી અશાંતિ આવી જાય એમ. તો ઘરમાં કે સંસારમાં આ ભંગાણ પડી જાય એમ. એ ભંગાણ નહીં પડે. હવે ને બહેનોએ બી આ ધ્યાન રાખવું જોઈએ કે ખરેખર જે આ જે આપણે જે કંઈક રસોઈ બનાવે, આ ચૂલો એટલે આ તગડો એમ, આ તગાડી તણ, આ ચૂલાની અંદર આ ચૂલો એટલે કે એના પર હરદમ બહેનો જેટલી વિવેક વિનય કરીને રાંધીને ખવડાવે ને તેટલો આ વ્યવહાર આપણો ઘર આ ચૂલા પરથી વળે એમ. એના પર વિવેક વિનય રહે તો વળે. એટલે કે જે હવે આ જે પવન પાણીની જે કણી છે લખાઈ ગયું ને, આ બધું લખાઈ ગયું ને.
Habis